નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજ અને તમે જોઈ રહ્યા છો એક્ઝામ ગુરુ. મિત્રો, ડિસેમ્બરનું જે કંઈ પણ કરંટ અફેર બને છે તે આજ આપણે જોવાના છીએ. મિત્રો, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ક્લિક કરો, જેથી આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તેમજ જો તમને વિડીયોની ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ આજનો પહેલો ક્વેશ્ચન. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કયા શહેરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ પરીક્ષણ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, રાજનાથ સિંહે પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે હૈદરાબાદમાં. તો આ તમે ફોટોમાં જોઈ શકો છો તેમ રાજનાથ સિંહે ઇન્ડિયાના પહેલા હાઇપરસોનિક વિન્ડ ટનલ પરીક્ષણનું ઉદ્ઘાટન કર્યું છે. અમેરિકા અને રશિયા પછી ભારત આ પરીક્ષણ કરનાર ત્રીજો દેશ બની ગયો છે. તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અમેરિકન સ્પેસ ફોર્સે તાજેતરમાં તેના સૈનિકોને શું નવું નામ આપ્યું છે? તો મિત્રો, અમેરિકન સ્પેસ ફોર્સે તાજેતરમાં તેના સૈનિકોને નવું નામ આપ્યું છે ગાર્જિયન્સ. આ સ્પેસ ફોર્સ છે તે અમેરિકાની 6ઠ્ઠી સશસ્ત્ર સેના છે અને તેનું કામ અમેરિકી ઉપગ્રહોની રક્ષા કરવાનું છે. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હરિયાણામાં થનાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં કેટલી સ્વદેશી રમતોને સામેલ કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો, હરિયાણામાં થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021માં 4 સ્વદેશી રમતોને સામેલ કરવાની મંજૂરી આપી છે. આ તમે જોઈ શકો છો મિત્રો, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2021 પંચકુલામાં, જે હરિયાણામાં છે. અને મિત્રો, આ 4 ગેમ્સ છે ગટકા, કલારીપટ્ટુ, મલખમ અને થાંગતા. કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજુએ સ્વદેશી રમતોને લોકપ્રિય કરવા માટે આ સમૃદ્ધ વિરાસતને સંરક્ષિત કરવા તેમજ તેમને લોકપ્રિય બનાવવા માટે આ 4 રમતોને આ ખેલમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. અને આ ખેલો ઇન્ડિયા ગેમ્સની શરૂઆત કરવામાં આવી હતી 2018થી. તો હવે જોઈએ તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ મેથેમેટિક્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, નેશનલ મેથેમેટિક્સ દિવસ મનાવવામાં આવે છે 22 ડિસેમ્બરના રોજ. તો આ તમે ફોટોમાં જોઈ શકો છો તેમ 22 ડિસેમ્બર એ ગણિતજ્ઞ રામાનુજનના જન્મદિવસને રાષ્ટ્રીય મેથેમેટિક્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આની શરૂઆત કરવામાં આવી હતી 2012થી. આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં લીજન ઓફ મેરિટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, લીજન ઓફ મેરિટના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને. તો આ તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો, આ છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને આ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કે જેઓએ આપણા પ્રધાનમંત્રીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા છે. મિત્રો, નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં ભારત અને અમેરિકાના રાજનૈતિક સંબંધો મજબૂત કરવા માટે અને ભારતને વિશ્વમાં એક નવી તાકાતના રૂપમાં આગળ લઈ આવવા માટે આ પુરસ્કાર નરેન્દ્ર મોદીને અમેરિકા દ્વારા આપવામાં આવ્યો છે. આની ડિટેલ જો તમારે વધારે જાણવી હોય મિત્રો, તો આનો આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે એક વખત જોઈ લેવું. ઓકે મિત્રો, હવે જોઈએ તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 100% કાર્બન ફ્રી દરજ્જો મેળવનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો છે? તો મિત્રો, 100% કાર્બન ફ્રી દરજ્જો મેળવનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે લક્ષદ્વીપ. આ તમે ફોટોમાં જોઈ શકો છો મિત્ર, કેટલું સુંદર છે. આ પહેલા 2016માં સિક્કિમ રાજ્યને 100% કાર્બન ફ્રી દરજ્જો મેળવનાર રાજ્ય તરીકે એવોર્ડ મળેલો અને હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે લક્ષદ્વીપ. આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
કયા દેશે દુનિયાનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ કર્યું છે? ચીન દ્વારા દુનિયાનું સૌથી મોટું રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ થયું છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતા કે જેમને અમેરિકાના ન્યૂ જર્સીમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે? તો મિત્રો, ન્યૂ જર્સીમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે ધર્મેન્દ્રને. તો આ તમે ફોટોમાં જોઈ શકો છો, આ છે ધર્મેન્દ્ર. મિત્રો, ધર્મેન્દ્રએ 300થી વધારે ફિલ્મોમાં કામ કરી અને લોકોનું મનોરંજન કર્યું છે. અમેરિકાના ન્યૂ જર્સી એસેમ્બલી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર ધર્મેન્દ્ર પહેલા અભિનેતા છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યની સરકાર દ્વારા જલ્લીકટ્ટુના કાર્યક્રમને શરતોની સાથે આયોજન કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો, તમિલનાડુ રાજ્ય સરકારની દ્વારા જલ્લીકટ્ટુ કાર્યક્રમને શરતોની આધીન આયોજન કરવાની મંજૂરી આપી છે. આ તમે ફોટોમાં જોઈ શકો છો, આ છે જલ્લીકટ્ટુ ખેલ. આ ખેલમાં ખેલાડીઓની સંખ્યા 300થી વધારે ન રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને તેમજ દરેક ખેલાડીઓને COVID-19 નેગેટિવ સર્ટિફિકેટ આપવું ફરજિયાત રહેશે. તો આટલું યાદ રાખજો મિત્રો. જલ્લીકટ્ટુ ગેમ તમિલનાડુ દ્વારા. ઓકે મિત્રો, હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના કયા રાજ્યમાં પહેલું પોલિનેટર પાર્કનું ઉદ્ઘાટન કરાયું છે? તો મિત્રો, ભારતના ઉત્તરાખંડમાં પોલિનેટર પાર્કનું ઉદ્ઘાટન કરાયું છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો પોલિનેટર પાર્ક. તો મિત્રો, આ જે પાર્ક છે એ ઉત્તરાખંડના નૈનીતાલના હલ્દાનીમાં શરૂ કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે પરાગકણવાળી પ્રજાતિઓ વિશે જાગૃતતા ફેલાવવાનો. આ પાર્કમાં મધમાખી, પતંગિયાઓ અને પક્ષીઓ તેમજ નાના કીડાઓની લગભગ 50 જેટલી જાતિઓને રાખવામાં આવી છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાલમાં ઈસરોના ચેરમેન કે સિવાનનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો છે? તો મિત્રો, ઈસરોના ચેરમેન કે સિવાનનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. તો આ ફોટોમાં તમે જોઈ શકો છો, આ છે કે સિવાન કે જેઓ ઈસરોના ચેરમેન છે. ઓકે મિત્રો, તો હવે જોઈએ તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતે હાલમાં કયા દેશને INS સિંધુવીર ભેટમાં આપી? તો મિત્રો, INS સિંધુવીર એ ભેટમાં આપી છે મ્યાનમારને. તો આ તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો, આ છે INS સિંધુવીર. તે ભેટમાં આપી છે આપણે મ્યાનમારને. ઓકે મિત્રો, તો આટલું યાદ રાખજો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર 2020ના રોજ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના કયા શહેરમાં એમ્સની આધારશિલા રાખી? તો મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એમ્સની આધારશિલા રાખી છે રાજકોટમાં. આ તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો. આ એમ્સનું નિર્માણ 2022 સુધીમાં થઈ જશે અને આ એક આધુનિક હોસ્પિટલમાં 750 બેડની સુવિધા હશે. ઓકે મિત્રો, તો આ હતું અત્યાર સુધીનું જે કંઈ પણ કરંટ અફેર બને છે તે. મિત્રો, જો તમને વિડીયોની ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો.